જરા વિચારો, એક રેસિંગ ટ્રેક, એન્જિનનો અવાજ અને એક કાર જે વીજળીની જેમ વળાંકો કાપી રહી છે. પણ આ માત્ર સ્પીડની વાત નથી. આ તો એ ગણિતની વાત છે જે આપણી આસપાસ થતા દરેક બદલાવને સમજે છે. તો ચાલો આજે આ રોમાંચક સફર પર નીકળીએ. આપની સમક્ષ આ વિષયની સરળ સમજૂતી લઈને આવ્યા છે જગદીશ પાટણકર. યસ, ફિનિશ લાઇન પાર કરી લીધી. શું વાત છે! પૂરા 100 કિલોમીટર, અને એ પણ ફક્ત 1 કલાકમાં. એટલે મારી સ્પીડ થઈ 100 કિલોમીટર પ્રતિ કલાક. 1 મિનિટ, આર્યન, તારી જીત માટે ખૂબ ખૂબ અભિનંદન. પણ તે જે 100 કિલોમીટર પ્રતિ કલાકની વાત કરી, એ તો તારી સરેરાશ ઝડપ હતી, ખરું ને? મને એ કહે કે જ્યારે તે પેલો તીવ્ર વળાંક લીધો, બરાબર એ જ ક્ષણે, એ જ સેકન્ડે, તારી ચોક્કસ ઝડપ શું હતી? જો, સરેરાશ ઝડપ એટલે શું? કુલ અંતર ભાગ્યા કુલ સમય. એનાથી આખી મુસાફરીનો એક અંદાજ મળે છે. પણ એનાથી એ ખબર નથી પડતી કે કોઈ એક ચોક્કસ પળ પર સ્પીડ શું હતી. આપણો સવાલ એ છે કે કોઈ એક જ ક્ષણની સ્પીડ કઈ રીતે શોધવી. ચાલ, આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ લઈએ. માની લે કે તારી આખી રેસનો એક વિડિયો બન્યો છે. હવે વિચાર કે હું એ વિડિયો પ્લે કરતો હોઉં અને બરાબર કોઈ એક પોઈન્ટ પર એને પોઝ કરી દઉં. તો શું થાય? તો એ વિડિયો ત્યાં જ અટકીને એક ફોટો બની જશે, બરાબર? અને ફોટામાં તો બધું સ્થિર હોય છે, સમય જાણે થંભી ગયો હોય. હવે સવાલ એ છે કે જો બધું થીજી ગયું હોય તો એ પળ પર ઝડપ ક્યાંથી આવી? આ જ તો મોટો કોયડો છે. તો આનો ઉકેલ શું? ઉકેલ એ નથી કે આપણે એક ક્ષણને પકડીએ, પણ ઉકેલ એ છે કે આપણે સમયના એક બહુ જ નાના, એકદમ સૂક્ષ્મ ટુકડા પર ઝૂમ ઇન કરીએ. અને બસ અહીં જ ગણિતનું એક જાદુઈ સાધન કામે લાગે છે, જેને આપણે કહીએ છીએ વિકલન. જો આપણે સમયનો એટલો નાનો હિસ્સો લઈએ છીએ જે લગભગ 0 જેવો જ હોય, એને કહેવાય dt. અને એ અત્યંત નાના સમયમાં કપાયેલા અત્યંત નાના અંતરને કહેવાય ds. બસ આ dsને dt વડે ભાગો એટલે તમને મળી ગઈ એ ચોક્કસ ક્ષણની ઝડપ. આ જ છે વિકલન. અને આ ખાલી કાર રેસિંગની વાત નથી, આ તો બધે જ છે. કોઈ રોકેટ લોન્ચ થાય તો દરેક સેકન્ડે એની સ્પીડ કેટલી બદલાય છે. કોઈ ફુગ્ગામાં હવા ભરો તો એની ત્રિજ્યા કયા દરે વધે છે. અરે, શેર બજારનો ગ્રાફ ઉપર નીચે જાય છે, એનો દર શું છે? આ બધે જ વિકલન છુપાયેલું છે. ઓહો, હવે લાઈટ થઈ. મતલબ કે જ્યાં પણ બદલાવ છે, પછી એ ગતિમાં હોય, આકારમાં હોય કે કિંમતમાં હોય, ત્યાં વિકલન છે. વાહ! પણ પ્રોફેસર, એક મિનિટ, એક વાત હજી નથી સમજાઈ. માની લો કે મારી સ્પીડનું સમીકરણ છે x², તો એનું વિકલન 2x કેમ થાય છે? આ બગડો એટલે કે આ 2 એ આવે છે ક્યાંથી? એનું લોજિક શું છે? આર્યન, આ બહુ જ સરસ સવાલ છે. ચાલો આ 2નું રહસ્ય ઉકેલવા માટે આપણે એક વાર્તાનો સહારો લઈએ. એક એવા ચોરસ ખેતરની વાર્તા જે ધીમે ધીમે મોટું થઈ રહ્યું છે. ચાલો ધ્યાનથી સમજીએ. ધારો કે એક ચોરસ ખેતર છે જેની બાજુની લંબાઈ છે x. તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? x², બરાબર? હવે આપણે એની બાજુની લંબાઈમાં એકદમ નાનો, મામૂલી વધારો કરીએ, જેને કહીએ h. તો નવી લંબાઈ શું થઈ? x + h. અને નવું ક્ષેત્રફળ? x + h². હવે આને ગણિતની રીતે ખોલીએ તો આપણને મળે x² + 2xh + h². ઓકે? તો ક્ષેત્રફળમાં વધારો કેટલો થયો એ જાણવા નવા ક્ષેત્રફળમાંથી જૂનું એટલે કે x² બાદ કરી દઈએ. તો આપણી પાસે વધ્યું 2xh + h². હવે આવે છે સૌથી મહત્વનો ભાગ. આ વધારાનો દર શોધવા માટે આપણે એને h વડે ભાગી નાખીએ. તો શું મળ્યું? 2x + h. પણ યાદ છે, h તો એટલો નાનો છે, લગભગ 0 જેવો, કે આપણે એને ગણતરીમાં ન લઈએ તો પણ ચાલે. તો હવે છેલ્લે શું બચ્યું? અરે વાહ! ખાલી 2x! તો આ રીતે એ 2 આવે છે. હવે આખું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું. પ્રોફેસર, હું બરાબર સમજી ગયો. એનો અર્થ તો એ થયો કે મારી કારનું જે સ્પીડોમીટર છે, એનો કાંટો જ્યારે પણ કોઈ નંબર બતાવે છે, ત્યારે એ બીજું કાંઈ નહીં પણ એક લાઈવ વિકલન બતાવી રહ્યો છે. એક ક્ષણની ચોકસાઈ ઝડપ. એકદમ સાચું પકડ્યું આર્યન. તો ચાલો, હવે જે લોકો આપણને સાંભળી રહ્યા છે, એમના માટે એક નાનકડો પડકાર. જો x²નું વિકલન 2x થાય, તો એ જ તર્ક પ્રમાણે જો ગતિનું સમીકરણ x³ હોય, તો એનું વિકલન શું થશે? અહીં 3 વિકલ્પો આપેલા છે.
પહેલો છે 3x, બીજો છે 3x², અને ત્રીજો છે x². તમને શું લાગે છે સાચો જવાબ કયો હશે? જરા વિચારો અને તમારો જવાબ અમને નીચે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવો. આશા છે કે તમને વિકલનની આ સફરમાં મજા આવી હશે. જો તમને આ સમજૂતી ખરેખર ગમી હોય તો આને તમારા મિત્રો સાથે શેર કરવાનું ચૂકશો નહીં. લાઇક કરો, કોમેન્ટ કરો અને હા, આવા જ જ્ઞાનવર્ધક વિષયો માટે અમારી ચેનલ ધ સિલેબસને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.